આપણા શેઠ છે કરણ છે મસ્ત. જય માતાજી. અત્યારે આપણે કારખાને અને આમાંથી શું લઈએ બા પ્રસાદી ગણપતિ બાપાની છે. હાલો બધા ખાવા. ગણપતિ બાપાની પ્રસાદી આવી ગઈ છે. માસી લઈને આવી ગયા. આપો કલ્પન આપો પેલા કલ્પન ખવડાવો. પ્રસાદી ના ન પડે લઈ લે. લાડવા છે, ધંધુક છે, ચીકુ છે, કેળા છે. આ તો ખવાય ખરું તો ખવાય. ખરું ખવાય કેસે લો થઈ લીધું 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 ચીકુ છે બધું છે. રાતે એક ખાઈ લેવું. તો ભાઈ હીરા નથી હાલતા લે એમ આમ મથાળા મારો ને આ મથાળા મારે જો સારી રીતના મથાળા લાગે. હાઈલું ભાઈ હીરો જ નથી હાલતો. હીરા હાલતા નથી. આખો દી આવું જ કરવાનું છે. આખો દી આવું જ કરવાનું છે. અહીં જે આવવાનું છે ને હે કલ્પા રેવલ લઈ નથી અને મારા પપ્પા છે નહીં. પપ્પા ગયા છે આજે ગામડે. તો રેવલ મારા પપ્પા લે છે આમ તો પણ અત્યારે નથી એટલે શેઠને કહે અહીંયા રેવલ લઈ દે. રેવલ નથી હાવ. તો આપણા શેઠ છે રેવલ લે છે. ઝાડુ કોકનો હીરો પડે એટલે મારી કે ઝાડુ મારો કોકનો હીરો જાય એટલે મારવી. અલ્પા માવો ખાવો હે તો બનાવું નકર થયું હે બીજું તો રેવલ નથી એટલે આટલે હીરા નથી બનતું. તો વાતાવરણ છે મસ્ત. જોઈ લે વરસાદનું જોરદાર. બનાવ્યા રાખી બીજું તો નહીં. હાલો માવો ખાવા. હવે બોલો નવો કારીગર બે તો અમારા શેઠ હીરા ઘઉંમાં બે ગયા છે. હમણાં જોઈ હાલશે કે નહીં અને આ નવા શેઠ તો મોજ મસ્તી હાલે આપણા કારખાને. લાવું ચાલતું આખું લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી એને પૂછ્યું શું કામ હતું. હે શું કામ હતું એલા ઓય શું થયું વધાયો હે આમ તો જો કાંઈ બોલતો નથી. ઓફિસ પર કીધું લાગે છે અને એમ કે કારખાને ફરી જવું છે ભાઈ. શું થયું એલા કાંઈ જવાબ આપતો પૂરું. બપોર પછી આવવાનો બપોર પછી કામે આવવાનું ના પાડે. ભાઈ અત્યારે હીરામાં ફૂલ મંદી છે. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 12:30 અને
ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને આજે મારા પપ્પા તો નથી મારી ભેગા, એકલાને ઘરે જવાનું છે અને ટ્રાફિક થઈ જાય બહુ. ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને આજ છે ઓછી પાયસમ. પાયસમ ગુજરાતીમાં મોટો તહેવાર કહેવાય, મોટી પાયસમ છે. તો ભાઈ રુચિ પાસમની બધાને હાર્દિક શુભકામના. અને આપણે ઘરે જાય હવે જમવા. તો ભાઈ આપણે પછી આવી ગયા અત્યારે અને આપણી ગાડી પડી છે અહીંયા અને ફટાફટ ગાડી ચાલુ કરીને, વરસાદ ચાલુ છે ફટાફટ નીકળી જાય બહાર. અને ટ્રાફિક થઈ જાય બહુ એટલે ભાઈ ઘરે વહી જાય. શું કહે છે? વરસાદ તો હોય ને. તો અમારા પપ્પા નથી, ગામડે ગયા છે એટલે આ બધું આપણે લઈને આવવાનું પડે. તો આપણે લઈને બધું ઘરે પૂગી ગયા અને આપણા મહારાણી બંગાવું ખાય છે. અને શું બનાવ્યું છે? મગભાત. મગભાત બનાવ્યા છે. તો મારી મમ્મીની આવે એટલે ખાઈ લે ફટાફટ. કેમ કેમ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કઈ બહાર અને આવડતું નથી બોલતા તો બોલ ને પણ. તો જલ્દીથી આપણે ખાઈ લઈ. ખાય હું લે મારી મમ્મીની આવે પછી ખાવ. ત્યાં લગી વિડીયો જોતા રહી. તો હું બનાવ્યું છે જમવામાં આજે તમને બતાવી દઉં. એ બાયડી હું બનાવ્યું બતાય 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 ને. આ શું છે? મરચા કે શું છે? મરચા છે, મરચાની ચટણી. મરચાની ચટણી આમાં કાંઈ છે દેખાતું નથી. એ આજો એ ભાગી ગયો સીધો. રોટલી. તો આવું બધું જમવામાં છે. તમારે જમવા આવવું હોય તો આવી જાઓ મારા ઘરે. એમ ન કહેવાય ગાંડી. તો ઘટે હું એમાં પાછું રાંધી નાખવાનું હોય. તને શું કાંઈ ખવડાવવામાં વાંધો? હા જોઈ દે, કોઈ લાઈક નહીં દે ને શેરે નહીં કરે. હે લાઈક કરશે ને એને રાંધું રહેશે. તો જમી લઈ અમે અને તમને કઈથી જમવું હોય તો આવો. પછી કહેતા નહીં કે અમને કીધું નહીં. તો અમારે બધા જમવા બેસી ગયા છે. તો જમવામાં જો આવું છે, મગનું શાક છે, ભાત છે, ભૂંગળા છે, રોટલી છે અને અમારા મોટા બેન છે અને અમારા મમ્મી છે. તો જમવા બેસી ગયા છે બધા અને હું જમવા બેસી જાઉં તારે. હે તો પોણા 2 થઈ ગયા. આપણે કારખાને જવાનું નીકળી અને ઠામડા જોવે જો વાસણ ઉડકે. આ છે સુડેલ. આ છે ભૂત. ચાલો કારખાને. તો અત્યારે કારખાનાનો ટાઈમ થઈ ગયો છે ફૂલ ને આપણે કારખાને જવા હાટું ગાડી ચાલુ કરવી. અને આજે મારા બાપા નથી મારી ભેગા, પણ મારા મમ્મી ને મારા બેન છે બે. આજે એને લેતા જવાના છે આપણે કારખાને, મેકતા જવાના છે. જાય કારખાને.
તો એ આવે છે આમ ગેલેરીમાંથી. ક્યાં? તો હાલો હવે આપણે કારખાને નીકળી ગયા.